સોના ચાંદીના ભાવમાં આજે સોમવારે સપ્તાહના પહેલા દિવસે બજાર ખુલતાની સાથે જ ઘમાસાણ મચી ગયું છે। ખાસ કરીને ચાંદીમાં ઊંચી સપાટીએથી ધડાધડ સસ્તીથી ચાંદી સોનાના ભાવમાં પણ ઘટાડો થયો છે। તો વાત કરશું આજે શું છે તેની પાછળના કારણો અને આગળ શું થઈ શકે ને આજના લાઈવ ભાવ। આજે વહેલી સવારે આંતરરાષ્ટ્રીય માર્કેટ ખુલતાની સાથે જબરદસ્ત ઉછાળો ફરીથી જોવા મળ્યો અને એક તબક્કે ઉછળી અને $84 ની નજીક પહોંચી ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદી। પરંતુ ત્યારબાદ થયું કંઈક એવું કે જેના ઉપર કોઈ વિશ્વાસ કરવા તૈયાર નથી। $84 થી ધડાધડ $10 ઘટી અને $74 ઉપર આવી ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદી। ચાંદીના ભાવે ફક્ત 2 થી 3 કલાકના ગાળામાં જે $10 નો ઘટાડો બતાવ્યો તે ઇતિહાસમાં પહેલી વાર થયું છે। આની પહેલા આવું ક્યારેય નથી થયું। ચાંદીના ભાવની વાત કરીએ તો આજે શરૂઆતમાં બજાર ખુલતાની સાથે જ લગભગ 2,60,000 સુધી ચાંદી ચોરસાનો ભાવ બોલાઈ ગયો હતો ને 2,60,000 ઉપર 999 ચાંદી। પરંતુ ત્યારબાદ તેમાં પ્રતિ કિલોએ 21,000 રૂપિયાનો કડાકો બોલી ગયો। ચોરસાનો ભાવ અત્યારે 2,35,000 આસપાસ બોલાઈ રહ્યો છે। આપણે શુક્રવારની જે ઉથાપથલ થઈ ત્યારબાદ કહ્યું હતું કે ચાંદીમાં કંઈક મોટું થવાનું છે, મોટું કરેક્શન આવી શકે। તો આજે કરેક્શન તો જોવા મળ્યું છે, પરંતુ આ કરેક્શન હજુ સ્થાયી નથી। હજુ આમાં કંઈક મોટું થવાનું છે। સૌથી મોટા સમાચાર આવ્યા એલન મસ્કે ચાઇના જે ચાંદીના જે એક્સપોર્ટ ઉપર કંટ્રોલ કરવા માંગે છે તેની જાહેરાત કરી છે। ચાઇના એલાન કર્યું છે, તેના ઉપર એલન મસ્કે કોમેન્ટ કરી છે કે આ ખોટું થઈ રહ્યું છે। એલન મસ્ક ટ્વીટ કરે એટલે અંદાજો બાંધી શકાય કે મેટર આ કેટલી મોટી છે અને આગળ આમાં શું થઈ શકે છે। હજુ સુધી ચાંદીમાં આ કરેક્શન સ્થાયી નથી। મોટી ઉથલપાથલ આગળ હજુ બાકી છે, આનાથી મોટી ઉથલપાથલ અને ચાંદીના ભાવમાં આગળના દિવસોમાં હજુ અકલ્પનીય ઉછાળો પણ આવી શકે છે। બે તરફી વધઘટ જોવા મળશે, તો ખાસ આ મુવમેન્ટમાં સાવધ રહેવું। સોનાના ભાવની વાત લઈ લે તો સોનાના ભાવમાં પણ જબરદસ્ત વધઘટ જોવા મળી। જે બજાર ખુલી ત્યારબાદ ધડાધડ ઉછળી અને $4545 સુધી પહોંચી ગયું સોનું। ત્યારબાદ 1 થી 2 કલાકના ગાળામાં $100 નો કડાકો જોવા મળ્યો અને હાજર બજારમાં 1800 થી વધુનો કડાકો બોલી ગયો છે। અત્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો બિલ વગરનો ભાવ 1,41,800 રૂપિયા આસપાસ છે, જે એક તબક્કે 1,43,000 ઉપર પણ બોલાઈ ગયો હતો। તો આ હતી અત્યાર સુધીની સોના અને ચાંદીના ભાવની અપડેટ। રેગ્યુલર અપડેટ આ રીતની આગળ પણ આવતી રહેશે। તમારા મિત્રોને આ માહિતી શેર કરવાનું ભૂલશો નહીં। આભાર।